ઘણા બધા બુથ મથકો ઉપર આપણે જોયું હતું કે બબાલના દ્રશ્યો સર્જાયા હતા। એમાં પણ વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા। એકબીજા ઉપર મારામારી કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો અને અંતે આ સમગ્ર મામલે હવે કોંગ્રેસના ઉમેદવાર સહિત બીજા લોકોના ઉપર ફરિયાદ કરવામાં આવી છે અને આ જ ફરિયાદને આધારે હવે પોલીસ છે તે તપાસ શરૂ કરશે। કયા ઉમેદવાર ઉપર ફરિયાદ થઈ છે, અમદાવાદનો આખો આ વિવાદ શું હતો તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ગઈકાલે મતદાનના દિવસે ઘણી બધી જગ્યાએ કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી, ત્યારે હવે વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન દરમિયાન કુબેરનગર વોર્ડમાં વાતાવરણ તંગ બન્યું હતું। અહીંની વીવી તોમર સ્કૂલમાં બોગસ મતદાનના આક્ષેપો બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા। ઉગ્ર બોલાચાલી બાદ થયેલી મારામારીમાં કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ભાજપના કાર્યકર્તાને હું તને જોઈ લઈશ તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ થયો છે અને મેઘાણી નગર પોલીસે આ મામલે કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકોના વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। રવિવારે મતદાનના દિવસે લગભગ બપોરે 12:30 વાગ્યાની આસપાસ કુબેરનગર ભાજપના ઉમેદવાર ઉમેદસિંહ યાદવના ભાઈ સૂરજસિંહને ફરિયાદ મળી હતી કે તેમના વિસ્તારના કેટલાક લોકોનું મતદાન અગાઉથી જ કોઈએ કરી દીધું છે અને બોગસ મતદાનની ખાતરી કરવા સૂરજસિંહ જે વીવી તોમર સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કોંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ તોમર અને તેમના સમર્થકો હાજર થયા હતા। પૂછપરછ દરમિયાન મામલો વધારે ગરમાયો હતો ને મારામારી શરૂ થઈ ગઈ હતી। હવે વાત કરીએ કોંગ્રેસના જે ઉમેદવાર સહિત બીજા કયા લોકો છે કે જેની સામે ફરિયાદ થઈ છે તો કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર છે, તેમની સામે ફરિયાદ થઈ છે। નિકુલસિંહના ભાઈ યોગેશ તોમર છે, તેમની સામે પણ ફરિયાદ થઈ છે। બંટી ઉર્ફે સરદારજી છે, તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે અને બાદલ કુમાર નામના જે વ્યક્તિ છે એની સામે પણ હવે ફરિયાદ થઈ છે। ભાજપના ઉમેદવાર ઉમેદસિંહ યાદવના ભાઈ સૂરજસિંહ યાદવે ફરિયાદ નોંધાવી છે કે તેમના કાકાના દીકરા ઉમેદસિંહ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા હતા, ત્યારે વોટ આપીને ઘરે જતા 12:30 વાગ્યાની આજુબાજુ તેમની ચાલીમાં રહેતો વિપુલ પટણી આવ્યો હતો ને એને કહ્યું હતું કે હું મતદાન કરવા ગયો ત્યારે મારું વોટિંગ પહેલેથી જ થઈ ચૂક્યું હતું। સાથે જ રાહુલ નામના વ્યક્તિએ પણ ફોન કરીને બોગસ મતદાન થયું હોવા અંગેની ફરિયાદ કરી હતી, જેથી તેઓ વીવી તોમર સ્કૂલ ખાતે ખાતરી કરવા માટે ગયા હતા। ત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા અને ઉમેદવાર નિકુલસિંહ તોમર તથા બંટી સરદાર અને બાદલ કુમાર તેમજ યોગેશ તોમર હાજર હતા અને આ બાબતે પૂછપરછ કરતા યોગેશ તોમર તેમને પકડીને મારામારી કરવા લાગ્યો હતો। નિકુલસિંહ તોમરે પણ ગાળો બોલીને જે પાટું માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ જ મારામારી નિકુલસિંહના આંખના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી। ત્યારબાદ ભાજપના અન્ય માણસો આવી ગયા હતા અને આ સમયે નિકુલસિંહે કહ્યું કે હું તને જોઈ લઈશ તેવી ધમકીઓ પણ આપી હતી અને આવી રીતે ફરિયાદીને માર મારીને તેમના કાકાના દીકરા સાથે પણ બોલાચાલી કરીને લાફો માર્યો હતો, જેથી આ સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત 4 લોકોના સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। કુબેરનગર વોર્ડ અગાઉથી જ સંવેદનશીલ ગણવામાં આવે છે અને છેલ્લા 2 દિવસથી બેનરો મુદ્દે પણ અહીં ઘર્ષણ ચાલી રહ્યું છે। ત્યારે રવિવારે સવારથી જ ભારે મતદાન થઈ રહ્યું હતું, ત્યારે બપોરે 1 વાગ્યાની આસપાસ થયેલી આ હિંસક ઘટનાએ ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી હતી। હાલ મેઘાણીનગર પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે, પણ મારામારીની ઘટના બાદ કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે આક્ષેપ કર્યો છે કે વીવી તોમર સ્કૂલમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે ભાજપના ઉમેદવાર છે એમના દ્વારા જે તેમનો જે એક કલાબેનનો પુત્ર છે અને તેમજ અન્ય કેટલાક લોકો સ્કૂલમાં પહોંચીને બોગસ વોટિંગ કરાવતા હતા। હું ત્યાં પહોંચ્યો ત્યારે એમની સાથે પણ ક્યાંક બોલાચાલી થઈ હતી ને એટલું જ નહીં ગળું પકડી લીધું હતું, એવા ઘણા બધા આક્ષેપો છે ને આમાં ભાજપ અને પોલીસની મિલીભગત છે। અમારા તમામ લોકોને બહાર ભગાડ્યા પછી એ લોકોએ અમારા પર હુમલો કર્યો છે એવી પણ વાત ક્યાંક અહીંયા કરવામાં આવી રહી છે। એટલે જે રીતે અત્યારે હાલ વીવી તોમર સ્કૂલમાં આપણે જોયું હતું કે ગઈકાલે બપોરના સમયે આખો આ ઘટનાક્રમ સામે આવ્યો હતો, જેમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા, લાફો મારી દેવામાં આવ્યો હતો, ધાક ધમકી આપવામાં આવી હતી કે હું તને જોઈ લઈશ અને એ જ સમગ્ર મામલે હવે કોંગ્રેસનો ઉમેદવાર સહિત જે બીજા 3 લોકો છે એ 3 લોકોની સામે ફરિયાદ થઈ છે અને આગામી સમયમાં પોલીસ આ જ સમગ્ર વિષયને લઈને હવે ક્યાંક ને ક્યાંક જે આરોપીઓ છે એ લોકોની ધરપકડ કરશે એવી પણ વાત અહીંયા જોવા મળી રહી છે। એટલે ખાસ કરીને હવે એ પણ જોવાનું રહેશે કે આ સમગ્ર ઘટનામાં કયો વળાંક આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।